સુપર 6 માં આજે કરીશું વાત આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની। જાણીશું કે રાજ્યના બ્રિજ કેવી રીતે આપી રહ્યા છે ભ્રષ્ટાચારની સાબિતી, કોણે ફરી એક વખત માસૂમોનો જીવ મૂક્યો છે જોખમમાં અને ક્યાં ઝડપાયો છે શંકાસ્પદ ચોકલેટનો જથ્થો। સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું ભ્રષ્ટાચારની ચાળી ખાઈ રહેલા બ્રિજોની। એક બ્રિજની હાલત ખુલ્લો મુકાયાના 3 મહિનામાં જ બની છે કફોડી, જ્યારે બીજી તરફ ઉદ્ઘાટનના 5 દિવસમાં જ એક બ્રિજનું મપાઈ ગયું છે પાણી। બીજા મુદ્દામાં વાત કરીશું શાળાઓની નવી ટેગલાઇન હમ નહીં સુધરેંગેની। હરણી હોનારત બાદ પણ સતત સામે આવી રહ્યા છે જોખમી સવારી અને પ્રવાસના દ્રશ્યો। સવાલ એ કે શું દુર્ઘટના બાદ જ જાગશે તંત્ર? અને ત્રીજા મુદ્દામાં આજે વાત કરવી છે અમદાવાદની, કે જ્યાંથી સામે આવ્યો છે કાર ચાલકની દાદાગીરીનો વિડીયો, જેણે નજીવી બાબતે પાર્કિંગ કર્મચારીને કાર પર લટકાવી 300 મીટર સુધી ઢસેડ્યો છે। ચોથા મુદ્દામાં વાત ઝેરી બની રહેલી ચોકલેટની। જી હા, રાજકોટમાંથી ઝડપાયો શંકાસ્પદ ચોકલેટનો 1250 કિલોનો જથ્થો। જાણીશું આ ચોકલેટ સાબિત થઈ શકે છે કેટલી જોખમી। અને પાંચમા મુદ્દામાં વાત કરીશું સુરતની। અહીં ઝડપાય છે સ્નેચિંગ કરતી બાઇકર્સ ગેંગ, કે જે ભાડા પર બાઇક લાવીને તેમની કાળી કરતૂતને આપતી હતી અંજામ। આજે અંતમાં વાત આપને લઈ જશું અબુધાબીથી। ઇસ્લામિક દેશમાં હિન્દુ મંદિરના ઉદ્ઘાટન સાથે ઇતિહાસ રચાઈ ચૂક્યો છે, પણ આપને બતાવીશું મંદિરની અંદરના એક્સક્લુઝિવ દ્રશ્યો। આ તમામ 6 મુદ્દાઓ વિશે વાત કરીશું સુપર 6